પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજનો દિવસ 5મી જુલાઈ 2024 અને શુક્રવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. આજે જે પ્રોમિસ આપણે જોવાના છીએ અને શીખવાના છીએ તો નીતિવચનનું પુસ્તક, તેનો 3જો અધ્યાય અને 1લી કલમ. ત્યાં લખ્યું છે, મારા દીકરા, મારું શિક્ષણ વિસરી ન જા. તારા હૃદયે મારી આજ્ઞાઓને સંગ્રહી રાખવી, જેથી તને દીર્ઘાયુષ્ય, શાંતિની વૃદ્ધિ આપશે. બહુ અદ્ભુત પ્રોમિસ. હવે નીતિવચનના પુસ્તકમાં જે મારા દીકરા એ શબ્દો જે લખવામાં આવ્યા છે ને, એ લિમિટેડ અર્થમાં નથી. ફક્ત છોકરાઓને માટે જ નથી, પુત્રોને માટે જ નથી, પણ એનો અર્થ એ સમજવાનો કે દીકરા અને દીકરીઓ બંનેને માટે, બીજા અર્થમાં બાળકોને માટે એ લખવામાં આવ્યું છે. એટલે દીકરીઓ કે છોકરીઓ એમ ના કહી શકે કે આ વચન અમારા માટે નથી, અમારા ભાઈ માટે છે. ના, એવું નથી. હવે એ લખ્યું છે કે મારું શિક્ષણ તું વિસરી ન જા. શિક્ષણ તું વિસરી ન જા. હવે કોઈક સલાહ આપે છે, શિખામણ આપે છે, તો એના 2 સોર્સિસ છે એમ કહેવાય. 2 સોર્સિસ. ક્યાંથી આવ્યું આ શિક્ષણ? કોણ આપે છે આ શિક્ષણ? તો પહેલો અર્થ છે કે પ્રભુ પોતે કહી રહ્યા છે એના બાળકોને, એટલે આપણને બધાને. આપણે પ્રભુના બાળકો છીએ, પ્રભુને સ્વીકાર્યા છે, તો પ્રભુના બાળકો તરીકે છીએ. તો આપણને કહે છે કે મારા દીકરા કે મારી દીકરી, મારું શિક્ષણ તું ભૂલી ન જા, વિસરી ન જા. જે વચનો મેં તને આપ્યા છે, જે આજ્ઞાઓ મેં તને આપી છે, જે વચનોમાં આજ્ઞાઓ આપી છે, એ તું ભૂલી ન જા, કારણ કે એનાથી તને આશીર્વાદ મળવાનો છે. એટલે ઈશ્વર પોતાના બાળકોને કહી રહ્યા છે. પહેલું સોર્સ આ કહેવાય. બીજું સોર્સ કયું છે કે માતા પિતા પોતાના બાળકોને આ કહી શકે કે મારા દીકરા કે મારી દીકરી, મારું શિક્ષણ તું ભૂલી જઈશ નહીં. તો આપણને પ્રશ્ન થાય કે કયા મા બાપ આવું કહી શકે? સુલેમાનને ખબર છે, સુલેમાને આ લખ્યું છે, પણ સુલેમાનને ખબર છે કે એના પિતા દાઉદે એને કહ્યું હતું. દાઉદે સુલેમાનને શિખામણ આપી હતી કે મારા દીકરા, તું તારા બાપના દેવને ઓળખ. એક સલાહ આપી હતી, એક શિખામણ આપી હતી. એટલે દાઉદ પોતાના દીકરા સુલેમાનને કહે છે, તું તારા બાપના દેવને ઓળખ. એટલે દાઉદના દેવને, યહોવા દેવને તું ઓળખ. એવી શિખામણ પોતાના દીકરા સુલેમાનને આપી. તો ક્યારે આપી? દાઉદ એ યહોવા બાપને ઓળખતો હતો એમ કહેવાય. એટલે જો સાદી ભાષામાં સમજાવું તો એમ થાય કે આપણે આપણા બાળકોને શિક્ષણ આપીએ પ્રભુના વચનો સંબંધી, પણ એના માટે પહેલું એ શિક્ષણ આપણા મા બાપના જીવનમાં હોવું જોઈએ. પુનર્નિર્ણયનું પુસ્તક, તેનો 6ઠ્ઠો અધ્યાય ને ત્યાં 4થી 5મી કલમમાં લખ્યું છે ને, 6ઠ્ઠી કલમમાં, કે આ જે વચનો હું આજે તને ફરમાવું છું તે તારા અંતઃકરણ પહેલાં ઠસી રહે, અને પછી તું બાળકોને શીખવ ને શિખામણ આપ.
રસ્તે ચાલતો હોય ને તું જતો હોય ને સૂઈ ગયો હોય ને ઉઠે ત્યારે, ઘરમાં બેઠો હોય ત્યારે, જમતી વખતે ને ગમે તે સમયે તું શિક્ષણ આપે, પહેલાં તો તારે સ્વીકારવાનું છે. તો એ જ મા બાપ પોતાના બાળકોને કહી શકે કે મારા દીકરા, મારું શિક્ષણ તું ભૂલી ન જા. અને અહીંયા આગળ સુલેમાન એ યાદ કરે છે કે મારા બાપાએ મને આ રીતે શિક્ષણ આપેલું, તો અત્યારે એ સુલેમાન બીજાને કહી શકે છે કે મારા દીકરા કે મારી દીકરી, મારું શિક્ષણ વિસરી ન જા, મારી આજ્ઞાઓને સંઘરી રાખ, તારા હૃદયમાં સંઘરી રાખ. દાઉદે પણ એ જ કબૂલ કરેલી, હું તારી વિરુદ્ધ પાપ ન કરું માટે મેં તારું વચન મારા હૃદયમાં રાખી મૂક્યું છે. અને આજે પ્રભુનું વચન, પવિત્ર વચનો આપણા ઘરમાં તો હોય છે, પણ હૃદયમાં સંઘરી રાખવાની બાબત અહીંયા લખવામાં આવી છે. તો એ બાબત છે, અને કહે છે કે એ જો તું મારી આજ્ઞાઓ પાડીશ, ભૂલી નહીં જા, તો કહે છે તું દીર્ઘાયુષ્ય, લાંબુ આયુષ્ય અને શાંતિની વૃદ્ધિ આપશે. પ્રોમિસ અહીંયા એ છે કે ઈશ્વર પોતે આપણને શાંતિની વૃદ્ધિ આપનાર ઈશ્વર છે. અને એવા ઈશ્વરની પાસે વાલા ભાઈઓ અને બહેનો આપણે આવ્યા છીએ, ત્યારે આજના દિવસને માટે પ્રભુનો આભાર માનતા આ પ્રભુના વચનોનું શિક્ષણ ઈશ્વર પ્રભુ પોતે આપી રહ્યા છે, અને મા બાપ તરીકે બાળકોને આપીએ છીએ, અને આપણે પણ એ શિક્ષણ પ્રાપ્ત કરીએ, એનો આશીર્વાદ પ્રાપ્ત કરીએ. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ કે આજનો નવો દિવસ, નવું વચન, પ્રોમિસ તમે અમને બતાવ્યું, સમજાવ્યું, માટે આભાર માનીએ છીએ. તમારા હાથોમાં સોંપાઈએ છીએ. પ્રભુ ઈસુના નામે સાંભળો, માન્ય કરો. આમીન.